બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ સ્થિત દેવદરબાર ઉગડ મઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા મામલે ડીસા પોલીસ મઠના મહંત બળદેવનાથની અટકાયત કરવામાં આવી હતી અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ચૌધરી સમાજ દ્વારા કાંકરેજ, રાધનપુર અને ધાનેરા સહિતના વિસ્તારોમાં ભારે રોષ સાથે મહંત સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે બળદેવનાથની ધરપકડ કરી હતી। જોકે ધરપકડ બાદ મહંત બળદેવનાથને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા। બીજી તરફ અજમલભાઈને ન્યાય આપવાની માંગ સાથે ચૌધરી સમાજે 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી ભવ્ય ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરી છે, જેના માટે ગામડે ગામડે બેઠકો યોજાઈ રહી છે। હવે મહંતના જામીન બાદ ચૌધરી સમાજની આગામી રણનીતિ શું રહેશે તેના પર સૌની નજર ટકેલી છે। તો બનાસકાંઠાના કાંકરેજ ઓગળ મઠ લાફાકાંડ મામલો, મહંત બળદેવગીરીને ડીસા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા। સમાજના આક્રોશ બાદ મહંતની કરાઈ ધરપકડ બાદ બળદેવનાથને મળ્યા જામીન। ન્યાયની માંગ સાથે 11 ઓગસ્ટે ટ્રેક્ટર રેલી યોજાશે। તો ઓગળ મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરવામાં આવી હતી। ડીસા લાવ્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા। અજમલભાઈ ચૌધરી હુમલા કેસમાં કાર્યવાહી, ચૌધરી સમાજના વિરોધ વચ્ચે પોલીસ એક્શન મોડમાં। 11 ઓગસ્ટે ગાંધીનગર ટ્રેક્ટર રેલીની જાહેરાત। તો બનાસકાંઠાના કાંકરેજ ઓગળ મઠ લાફાકાંડનો મામલો, મહંત બળદેવગીરીને ડીસા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા। સમાજના આક્રોશ બાદ મહંતની કરાઈ ધરપકડ બાદ બળદેવનાથને મળ્યા જામીન। ન્યાયની માંગ સાથે 11 ઓગસ્ટે ટ્રેક્ટર રેલી યોજાશે। તો ઓગળ મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરવામાં આવી। મહંત બળદેવગીરીને ડીસા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા। સમાજના આક્રોશ બાદ મહંતની કરાઈ ધરપકડ, ડીસા લાવ્યા બાદ જામીન પર મુક્તિ। ધરપકડ બાદ બળદેવનાથને મળ્યા જામીન। અજમલભાઈ ચૌધરીના હુમલા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી। તો ચૌધરી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના કાંકરેજ ઓગળ મઠના લાફાકાંડનો મામલો, ઓગળ મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરવામાં આવી। ધરપકડ બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા। સમાજના આક્રોશ બાદ મહંતની કરાઈ હતી ધરપકડ, ચૌધરી સમાજના વિરોધ વચ્ચે પોલીસ એક્શનમાં। તો 11 ઓગસ્ટે ગાંધીનગર ટ્રેક્ટર રેલીની જાહેરાત। તો બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા દેવદરબાર ઓગળ મઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાનો મામલો વધુ ગરમાયો છે। સમગ્ર ઘટનાને લઈને ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ સાથે આંદોલનની તૈયારી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે ડીસા પોલીસે ઓગળ મઠના મહંત બળદેવજીની અટકાયત કરી હતી અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી। અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા અંગેની ફરિયાદ બાદ પોલીસે તપાસ આગળ ધપાવી હતી। જોકે કેસમાં મહંત બળદેવનાથનું ફરિયાદમાં નામ હોવા છતાં કાર્યવાહી કરવાની માંગ સાથે ચૌધરી સમાજમાં આગેવાનો અને યુવાનો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે તેમને ન્યાય મળે। તો કાંકરેજ, રાધનપુર અને ધાનેરા સહિતના વિસ્તારોમાં સમાજના લોકો દ્વારા વિરોધ અને રજૂઆતો કરવામાં આવી હતી। તો આ સાથે અમારી સાથે જોડાયા છે ભેમાભાઈ ચૌધરી, જે ચૌધરી સમાજના આગેવાન છે। ભેમાભાઈ, આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં સ્વાગત છે। ભેમાભાઈ, આપ આજે અજમલભાઈ ચૌધરી પર હુમલો થયો છે તે આ સમગ્ર મામલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે મામલો થયો છે એ ખૂબ દુઃખદ મામલો છે, કારણ કે એવી જગ્યાએ આ બનાવ બન્યો છે અને એવા વ્યક્તિ ઉપર આ બનાવ બન્યો છે કે જ્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, હજારો લોકો ત્યાં આવે છે, એક તપોભૂમિ છે, એવા ઓગણનાથજીની પવિત્ર ભૂમિ ઉપર જ્યાં દેવ દરબાર મઠ આવેલો છે ને ત્યાંના મહંત
બળદેવનાથ ગીરીએ એક ચૌધરી સમાજના આગેવાનનું અપહરણ કરાવ્યું. અપહરણ કરાવીને ત્યાં લાવીને ઢોર માર માર્યો અને જે કૃત્ય થયું અને તેના જે આ આરોપીઓ હતા એમને વિડીયો વાયરલ કર્યા અને વાયરલ થયા પછી અને જે પ્રકારની ઘટના થઈ આખા ગુજરાતે અને ચૌધરી સમાજે જોઈ છે. ફરિયાદી 5 દિવસ સુધી પોલીસ સ્ટેશનના ચક્કર ખાતા રહ્યા. સમાજનું દબાણ અને અંતે જ્યારે પ્રેશર ઉભું થયું ત્યારે 5 દિવસ પછી વિસંગતાવાળી ફરિયાદ લેવામાં આવી ને આ બધું ગુજરાતે પણ જોયું છે. અને એટલા માટે 23 દિવસ સુધી ચૌધરી સમાજે એક આદર્શ સમાજ રહ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી જે બંધારણ બનાવ્યું તે મુજબ આ એક આદર્શ રીતે ન્યાયની લડાઈ લડ્યો. સમાજની ચિંતન મિટિંગો કરી અને અંતે છેલ્લા 27 દિવસ પછી જે અમારી એક માંગ હતી કે મુખ્ય કાવતરાખોર જે બળદેવનાથ ગીરી એ આરોપી છે અને એમનું ફરિયાદીમાં નામ આવવું જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ અને આગલા દિવસે એસપી સાહેબ સાથે પ્રશાસન સાથે સામાજિક આગેવાનો સાથે વાટાઘાટોના અંતે એસપી સાહેબે ગઈકાલે બળદેવનાથની એમને જે તપાસ અધિકારી દ્વારા એમની ગઈકાલે ધરપકડ કરી ડીસા પોલીસ સ્ટેશનમાં લાવ્યા અને કાયદાકીય રીતે જે પ્રક્રિયા થતી હતી પ્રક્રિયાઓ કરી છે. અને એટલા માટે જે મુખ્ય અમારી માંગ હતી કે બળદેવનાથનું મુખ્ય ફરિયાદમાં એમનું નામ આવવું જોઈએ અને લાગતી વળગતી તમામ કલમો લગાવવી જોઈએ અને એમની ધરપકડ થવી જોઈએ. તો એ પ્રમાણનું ગઈકાલે થયું છે. અને એટલે અમારી એક માંગ હતી, આમાંનો એક સંતોષકારક કામગીરી પોલીસ દ્વારા કરી છે. તબક્કે હું અમારા ચૌધરી સમાજના સૌ વડીલો, આગેવાનો, યુવાન મિત્રો અને 18 આલમ જે સાથે રહી છે ને આ જે લડાઈમાં સાથ અને સહકાર આપ્યો છે, સમર્થન આપ્યું છે, તમામનો આ તબક્કે મીડિયા મિત્રો સહિત તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જી ભીમાભાઈ, બળદેવનાથની ધરપકડ કરવામાં આવી તે બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા, તો આ વિશે આપ શું કહેશો? બિલકુલ, એ તો કાયદાકીય પ્રક્રિયા છે. અમે આજ ઈચ્છી રહ્યા હતા, અમારી આજ માંગ હતી કે બળદેવનાથજીની અટકાયત નહીં, એમની ધરપકડ થવી જોઈએ. કારણ કે એમને મુખ્ય આરોપી કાવતરાખોર જેમને અપહરણ કરાવ્યું છે અને તો વિડીયોમાં પુષ્ટિ થઈ ચૂકી છે. એ વિડીયો અમારા નથી, ખુદ જે ઢોર માર માર્યો એ લોકોના વિડીયો હતા. તો એ વિડીયોના આધારે પણ સામાન્ય વ્યક્તિને પૂછો તો ખબર પડે છે કે મુખ્ય આરોપી કોણ હોઈ શકે. તો એ મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં દાખલ થાય, એમની ધરપકડ થાય, એમના જામીન લેવામાં આવે તો એ કાયદાકીય પ્રક્રિયાઓ પોલીસની રીતે કર્યું છે. જી, પર ભીમાભાઈ તેમને અત્યારે હાલ તે જામીન પર મુક્ત છે, તો એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જામીન ઉપર મુક્ત એ કોર્ટની એ પોલીસની પ્રક્રિયા છે, એ પોલીસનો ભાગ છે, એ કાયદાનો ભાગ છે. હું એમાં પડવા નથી માંગતો. એમને તો જે એમને કામ કરવું તો એ કામ કર્યું છે, પણ આમાં બચી નથી શકતા. આ તો હજી તો ચાર્જશીટ થશે, બાકીના જે ગુનેગારો છે એમની પણ પૂછપરછ થશે, અટકાયત થશે, બધું થશે હવે કાયદાકીય પ્રક્રિયાઓમાં. અને બાકીની જે પ્રક્રિયા છે હવે કાયદાકીય લડત રહી છે અને કાયદામાં કોઈ બચી નહીં શકે. કદાચ અહીંયા રાજકીય દબાણ હોય, સામાજિક દબાણ હોય, આમાં બધું થઈ શકશે, પણ કોર્ટમાં કોઈ બચી નહીં શકે. કોર્ટના પગથિયા તો ઘસવા જ પડશે. કાયદા પ્રક્રિયા ચાલશે અને કાયદાકીય જે અમારી લડત છે, શાંતિપ્રિય લડત છે, અને એ લડત કાયદાકીય રીતે એ ચાલુ રહેશે. જી ભીમાભાઈ, તમે લોકો ન્યાયની માંગ સાથે 11 ઓગસ્ટે જે રેલી કરવાના છો એ બાબતે આપ શું કહેશો? એટલે અમારી મુખ્ય માંગ એક જ હતી કે મુખ્ય આરોપીનું નામ એ એફઆઈઆરમાં નામ આવવું જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ. તો એને લઈને અમે 27 દિવસથી માંગ સરકાર પાસે, પ્રશાસન પાસે અમે આ જ માંગ કરી રહ્યા હતા. અમારી લડાઈ કોઈ રાજકીય નથી, અમારી લડાઈ કોઈ વ્યક્તિની નથી, અમારી લડાઈ કોઈ સમાજ વિરુદ્ધની લડાઈ નથી. આ લડાઈ અમારી કોઈ સંસ્થા કે ધર્મસ્થાન વિરુદ્ધની નથી. અમારી ફક્ત એક જ છે કે આ જે કૃત્ય થયું છે, જે આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને એમને ચૌધરી સમાજના આગેવાન ઉપરનો જે હુમલો છે અને એમાં જે ગુનેગાર હોય એનું નામ એફઆઈઆરમાં આવવું જોઈએ અને કડક સજા થવી જોઈએ. તો એ પ્રકારનું પોલીસ પ્રશાસન દ્વારા હવે દબાણના અંતે થયું છે. એટલે અમે તો એસપી સાહેબના તબક્કે અને પ્રશાસનનો પણ આભાર માનીએ છીએ કે જે પહેલા દિવસે થવું જોઈતું હતું એ આજે ખરેખર 23 દિવસના અંતે તો થયું જ છે. એટલે એમનો આભાર માનું છું. કાયદાકીય પ્રક્રિયાઓ ચાલુ રહેશે અને આગળની જે અમારી રેલી હતી
તો અમારી કમિટી સમાજના બધા આગેવાનોએ યુવાનોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે ભાઈ આપણો જે મુખ્ય હતું એમાં સંતોષકારક જવાબ મળ્યો છે, એટલા માટે અમે અત્યારે રેલીને સ્થગિત કરીએ છીએ. એને બંધ નથી કરતા કે અમે એને પેલા વધારવાની વાત નથી. અત્યારે હાલ પહેલા તબક્કાની રેલીને અમે સ્થગિત કરીએ છીએ. જરૂર પડશે, સંતોષકારક કામગીરી નહીં થાય તો પણ અમારા યુવાનો સમાજને ફરી પૂછીને આગળનું રણનીતિ નક્કી કરીને ફરી કાર્યક્રમ જાહેર કરીશું. જી જી ભીમાભાઈ, અત્યારે હમણાં જે બળદેવનાથજીની ધરપકડ કરવામાં આવી હતી તો એમાં જે પોલીસની કાર્યવાહી થઈ હતી એનાથી તમે સંતુષ્ટ છો? ખરેખર તો આમ જોવા જઈએ તો બિલકુલ સંતોષ મને વ્યક્તિગત નથી. કારણ કે કોઈ પણની ધરપકડ થાય તો એ ધરપકડ થાય એ આરોપી જ હોય છે. જે સામાન્ય વ્યક્તિ સાથેની જે થવે એ દરેક માટેની પણ થવી જોઈએ. એ કાયદાના કામમાં કામ ખરેખર થવું જોઈતું હતું. કારણ કે આખા ગુજરાત જોઈ રહ્યું છે, ન્યાય બધા માટે સરખો હોવો જોઈએ. એ વ્યક્તિગત રીતે મને તો બિલકુલ સંતોષ નથી, પરંતુ જે કાયદાકીય પ્રક્રિયા થઈ છે, પોલીસે જે કંઈ પણ ભૂમિકા ભજવી છે, અમારી તો એક જ માંગ હતી કે બળદેવનાથજી મુખ્ય કાવતરામાં આવે છે તો એમની અટકાયત થવી જોઈએ અને એમની ધરપકડ થઈ અને કાયદેસરની જે કાર્યવાહી કરવી જોઈએ. તો પોલીસે એવું કહ્યું છે કે એ કરવાની થઈ છે અને જો એ પ્રકારનું નહીં હોય તો આગામી ફરી મળીશું કે અટકી જતા નથી આટલેથી. પરંતુ અમે પણ ક્યાં સમાજ વચ્ચે કોઈ ઉશ્કેરણીજનક ના થાય, પેલું ના થાય, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તારા હાલ પૂરતું અમે સ્થગિત કર્યું છે. જી, તો આજ મુદ્દે મોહબ્બતસિંહ વાઘેલા અમારી સાથે જોડાયા છે, જે વાઘેલા સમાજના આગેવાન છે. મોહબ્બતભાઈ, આપનું પ્રદેશ 24માં સ્વાગત છે. મોહબ્બતભાઈ, મારો સવાલ એ છે કે આ ચૌધરી સમાજમાં જે અજમલભાઈ ચૌધરી પર જે હુમલો કરવામાં આવ્યો એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એને જે બનાવ બન્યો હતો એ આજે 28 દિવસ થયા, પણ જે દિવસે બનાવ બન્યો હતો એ બધી અમારી સમાજ ધારો કે જાગીરના સમાજને પણ થોડું દુઃખ લાગ્યું હતું, સમાજને દુઃખ લાગ્યું હતું. પણ ત્યારે પોલીસે જે આરોપી હતા એમણે મેઇન આરોપીઓ હતા તેમને પકડી દીધા હતા અને એમાં 3ને પાસા કરી ટોટલ 6 આરોપીને પોલીસે પકડી. અને એ છતાંય પણ ચૌધરી સમાજનું એવું હતું કે ભાઈ અમને હજી સંતોષ નથી, તો પોલીસની રીતે તપાસ ચાલુ રાખી જે પણ ગુનેગાર હશે એને લાવવામાં આવશે. એટલે અંતે એવું પછી એવું નક્કી થતું હતું કે ભાઈ ખરેખર આમાં કદાચ આપતી હોય છે. પછી અમારી આપતી 5 તારીખે આ છે ત્યારે અમારે તાલુકાના સુદર તાલુકાના ખરાબ તાલુકાના આજુબાજુ બધી સમાજના આગેવાનોની અમે પણ દુદર પાસે મિટિંગ કરી. મિટિંગ કરીને એવું નક્કી કર્યું કે જે ચૌધરી સમાજની આ માગણી છે, કદાચ આ રેલીનું એમનું આયોજન તો આ રેલી કરવાનું કદાચ કઈ એ બનાવ ના બને તેના માટે આપણે બધું શું કરવું જોઈએ. બધા આગેવાનો પછી નક્કી કર્યું ભાઈ પોલીસને કે ભાઈ હવે લેટ તપાસ ચાલુ હતી. પોલીસને એવું હતું કે ભાઈ ખરેખર જો આમાં હશે તો નોમ આવશે એવું તો હતું, પણ પોલીસ એકી ફેરા કારણ કે આ તો આ જગ્યા એવી હતી કે ડાયરેક્ટ પોલીસ પણ જગ્યા ઉપર આરોપી બનાવી નાખે. પોલીસને તો કામ ચાલુ જ હતું, પણ પોલીસને તો ખરેખર ડીઓનું નિરાકરણ લખતા થાય ત્યાં ડીઓનું કરવું. પછી છેલ્લે 5 તારીખે જયારે બધા આગેવાન નક્કી કરી કે ભાઈ કદાચ એમાં એવું લાગતું હોય ચૌધરી સમાજ એ અમને લાગે તો પછી એવું ફોર્મ આવતું તો પોલીસ તપાસ કરી દીધી. પોલીસે પછી ખરેખર એવું લાગે છે શંકાના દાયરામાં પોલીસે કાલે સવારે ત્યાંથી લઈ ગઈ પીછા લઈ એમની તપાસ 4 વાગ્યા સુધી રેલ પછી કાયદાની જે પ્રોસેસ હતી તેમાં પછી વિસ્તારો થયો. જી, મોહબ્બતભાઈ, આજે બળદેવનાથ બાપુની ધરપકડ કરવામાં આવી હતી એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ બાબતે તો મેં થોડુંક આ જે બનાવ બન્યો ને એ થોડુંક આપણે સમાજને થોડું દુઃખ લાગ્યું કે બનાવ બન્યો તો આ તો પહેલા એ જ કે બનાવ બનવા કઈ બની ગયો પણ સમાધાન હોવું જોઈએ. એવો એટલો ગંભીર આ મુદ્દાને એવો પછી ગંભીર એવું કે આખું વાતાવરણ આખું ડોળા એવું છે. મારું તો હજુ બધી ભેમાભાઈ એવું કેવું
લોકોને એવું કેવું છે કે હવે જે બનવા કાળ બની ગયું હતું, હવે આપણી જે માગણી હતી એ પણ સંતોષ હવે પૂરી. તો હવે આપણે આ જે જગ્યા છે ઓગણમાંથી એ આખા બધા આખા દેશભરના લોકો ત્યાં દર્શનાર્થે આવે છે. જગ્યાનું મહત્વ છે. અને હાલને જે બાપજી છે, બાપજી કામગીરી જે જોતા એવું છે કે એક ઉપર પહેલા એટલું બધું ઓછું આપતો જે દર્શનાર્થે ઓછા હતા. પણ જ્યાં પછી ગાદીપતિ આ બાપજી મંદિરના બાપુ બેઠા ત્યાંથી લોકો ત્યાં ઉત્સાહ એટલો બધો થયો. ત્યાં આપ આવો તો ત્યાં એવું લાગે કે ખરેખર આ જગ્યા આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ ત્યાં એમણે પણ કીધું ખરેખર જગ્યા થઈ. એટલે આ જગ્યાનું થોડુંક બાપુને ઉપર જે થોડુંક દુઃખ લાગ્યું, પણ એ છતાં હવે જે થઈ ગયું તો હવે આપણે એ રીતનો કોઈ પણ હવે ચૌધરી સમાજને રમાભાઈ આગેવાનોને આપણે કે હવે કાયદાકીય તો બધું પૂરું થઈ ગયું આપણું, પણ હવે આ જગ્યાએ આપણે કોઈને આવવું નહીં એ થોડુંક દુઃખ લાગે. તો આ બધું હવે સમયની સાથે હવે બધું સમાધાન કરી નવેસર આસ્થાનું કેન્દ્ર છે ત્યાં લોકોને આપણે કારણ કે જો ચૌધરી સમાજ જો ના આવે તો અમારે જીવન દુઃખ લાગે બનાવ તો દુઃખ લાગે. પણ હજુ બધી ભેમાભાઈ મારે કહેવું છે કે આપ સમજદાર છો, આપ તો આગેવાન છો, આપ બરોબર. અને આમાં રાજકીય ધારો કે અમારા એમના ઉપર ખોટા આક્ષેપો છે કે આ પોલીસને એવા ઘણા બધા. પણ મને એક વાત આખા ઉત્તર ગુજરાતમાં ઘણો ઇલાકો કોઈ નેતા નહીં, કારણ કે પોતાના કોઈ પણ સપોર્ટ કર્યો નહીં અને આજે કદી કરતા નહીં. પણ મતલબ એવો ઉભા કર્યા છે એમને પણ બદનામ કર્યા. આ બધા મને આવું આપણે રાજકીય ગમે પણ હાથ હજુ કરી નથી કે ભાઈ ઓમાં શું હકીકત છે. એમાં ભાઈ મેં તો આ જે બનાવ બન્યો ને તપાસ કરી કે ખબર મને કહેવાનો મતલબ એવા માણસોને પણ બદનામ કર્યા છે. આ લોકો આરે પાડે છે ને આવું એવું કોઈ હતું કારણ કે મૂળ સાચું જોઈએ. અને જે લોકોએ આ જે કર્યું ને લોકોને તો ત્યારને ત્યાર બધા સમાજે કે ભાઈ એને કાયદાકીય રીતે પ્રોસેસ થાય કરવા એમાં બધા સંમત હતા. પણ કહેવાનો મતલબ બીજા લોકોને એમાં ટાર્ગેટ બનાવ્યા, ટાર્ગેટ બનાવ્યા કે આ લોકો આમાં મદદ કરે છે ને પકડાવા નહીં દેતા એવું બધું. મતલબ એમાં ભાઈ આપણને ખબર છે કે 4 આરોપી 6 પકડવાના છે. જે બીજા જે હતા એ લોકોને પણ પકડ્યા કાયદાકીય બરોબર. એટલે કુલ 6 જણાને પકડેલા હતા. અને હવે નવેસર આવું કોઈ ના થાય. અને અમે તો ધન્યવાદ માનો કે તમે આ રેલી બાબતે હવે એ આપણી માંગ નથી પૂરી થઈ, એટલે હવે નવેસર કઈ ના થાય જગ્યાનું મહત્વ વધારશે અને આપ સમજીશો તો આપ હવે રાજકીય સમાજ ભેગી કરી અને આપણે 2-12 જગ્યામાં એક આયોજન કરી અને સુખદ એનું સમાધાન થાય ખરીદી આવું થાય એવું કરાવડાવો તો મંતવ્ય મારો મંતવ્ય. જી હેલો. તો આજ મુદ્દે નવીભાઈ ચૌધરી અમારી સાથે જોડાયા છે, જે ચૌધરી સમાજના આગેવાન છે. નવીભાઈ, આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. નવીભાઈ, અજમલભાઈ ચૌધરી પર જે હુમલો થયો હતો એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, આપ જાણો છો ગુજરાતની અંદર આ ઘટના કોઈ આ ઘટનાને સારું થયો નથી. સરકાર દ્વારા જે કાર્યવાહીની અંદર ઘણી બધી ગુનાવાઈ છે એવું ખોટું નથી. ધાર્મિક સ્થળ હોય તે જગ્યાએ થતો હોય તો એક વખણાવ લાયક છે. સમય જો સમયસર પગલાં લેવાના હોય તો આક્રોશ ના હોય, કારણ કે ક્યાંક તંત્રની ઢીલી નીતિ, ક્યાંક પોલીસની ઢીલી નીતિને કારણે આ હકીકત બહુ લંબાણી છે અને લોકોની અંદર આક્રોશ ફેલાણો છે. ખરેખર તો ધન્યવાદ આપું છું ચૌધરી સમાજના યુવાનોને કે એમણે સંયમ જાળવે છે. કોઈ પણ પ્રકારનું ઘટના ન બને એ પ્રમાણે સંયમ પણ જાળવે છે.
પોલીસ તંત્રે આની સામે જે પગલાં લેવા છે સમર્થન લીધા હોય આ લોકોમાં આટલો બધો આક્રોશ ન થયો. એ જે મુખ્ય આરોપી હતા બંધુનાથ બાપુ, એ વિડીયોની અંદર આપણે બધું જોયું છે અંદર બેસાડીને ધમકાવ્યા છે. વિડીયો નથી પણ એવી વાત પણ જાણવા મળી છે કે એમને લગ્ન કરી અને બંદૂક પર ઘેરાવવામાં આવી છે. તો જો આ સત્ય હકીકત હોય તો પોલીસને મારી નમ્ર અપીલ છે કે આની પર તપાસ કરવી જોઈએ. લોકોને શ્રદ્ધા છે કે આવા મઠની અંદર આવા કૃત્ય થતા હોય એના સર્ટિફિકેટ હોય એમના ઉપર કાયદેસરના પગલા લેવા જોઈએ. કારણ કે દરેક સમાજની માગણી છે. ત્યારે આ સંસ્થા સાથે દરેક જોડાયેલો છે તો દરેકને લાગણી છે કે સંસ્થાની અંદર આવા એટલે મારી એ જ છે કે સરકાર પણ આમાં દખલગીરી કરે અને કોઈ આમાં કોઈનો હાથ હોય કોઈ રાજકીય વ્યક્તિઓ પર બખોડી અને કાયદેસરના પગલા લઈ મારી માંગણી છે. દરેક સમાજને મારી અપીલ છે કે આની અંદર કોઈ સામાજિક રહેવાની જરૂર નથી. અજમલભાઈ ઉપર હુમલો થયો છે લોકોની ધરપકડ શું કે અમને ષડયંત્ર કરીને લઈ જઈને માર મારવામાં આવે છે. ઘટના જે ગુનો છે ગુનેગારને સજા થવી જોઈએ એ જ મારી માંગણી છે. આમાં કોઈ સામાજિક ઇસ્યુ છે જ નહીં અને સામાજિક રહેવાની કોઈ જરૂર પણ નથી. જાણીએ છીએ કે એક સામાન્ય ગુનો બનતો હોય તેની પોલીસ ફરિયાદ થઈ અને આરોપી કાયદેસર કાર્યવાહી કરતી હોય છે. જ્યારે આ તો ફરિયાદ કરો છો છતાં પણ કાયદેસરની કાર્યવાહી નથી થતી. મારે પોલીસ ઉપર સીધો આક્ષેપ છે કે તમે કેમ આવ્યું કે સાવલો રહે. બસ મારું ખાસ એ જ કહેવું છે. અને તમારે કોઈ પર્સનલ લેવાની જરૂર નથી કે ભાઈ આ કોઈ સમાજિકનો આક્ષેપ છે, આ કોઈ સમાજિકનો આક્ષેપ નથી. આ ધાર્મિક સ્થળે થતી પ્રવૃત્તિઓ બધી પ્રવૃત્તિઓ છે એને અટકાવવી જોઈએ અને આવા ધાર્મિક સ્થળે ના થવા જોઈએ એ જ મારું માનવું છે. મોહમ્મદભાઈ, મારે એવું પૂછવું છે તમને કે શું બળદેવનાથ મહારાજને આપ ગુનેગાર માનો છો આ બાબતે? માનવા વાળી વાત છે. આપણે જે હાલ જોવો ને એના પર જે જગ્યા ઉપર બળદેવનાથ આવ્યા પછી વિકાસ થયો હોય ને પણ આપણે ધ્યાન રાખી જોવું પડે કે આયા પછી વિકાસ થયો. લોકો ખરેખર અને જે ધારો કે એની થોડા ઘણી ભૂલ હતી રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, આજુબાજુના બધા આગેવાનોને બાપજીને જે કહેવાનું હતું કે ભાઈ આપણે ભૂલ આવી ના કરાય. પણ હવે જે લોકો પાસે હકીકતમાં જે ત્યારે બનાવ બન્યો ને કારણ બાપજી જગ્યા ઉપર હાજર હતા નહીં, બરોબર. પણ પેલા લોકોએ બાપજીને તો ફોન કરીને બોલાવ્યા હતા. બાપજી તો બેઠા પછી બોલ્યા છે. આપણે હાલ જે જોવાય પ્રમાણે આપણે કહેવામાં આવે કે હાલ બોલે બાપ આપણે સ્વીકાર્યું પણ હવે એ ભૂલને આપણે હવે આટલું બધું રૂપ ધારણ કરે એવું આપણે નથી વિચાર્યું. અને મારે કેવું હોય કે બાપી વાળી વાત આખી અલગ હતી. આપણે પોલીસ કામ કરીશું પેલા પકડ્યા બીજા પકડ્યા હતા અને છેલ્લા પોલીસે તપાસ ત્યારે ચાલુ હતી ને. મોહમ્મદભાઈ, હું આપને અહીંયા રોકવા માંગીશ. ભેમાભાઈ કંઈક કહેવા માંગે છે. જી ભેમાભાઈ. હા, હું દરબાર સમાજના, જાગીરદાર સમાજના, અમારા ચૌધરી સમાજ માટે હર હંમેશા સાથે રહ્યા છે અને અત્યારે પણ બધા સૌ સાથે છે અને દુઃખ પણ એ લોકોએ પણ વ્યક્ત કર્યું છે અને હું એમના યુવાનોને એમને સૌને હું અભિનંદન આપું છું અને આભાર માનું છું કે એમને પણ એમના યુવાનોએ આ સત્યની લડાઈમાં ખૂબ સંયમ રાખ્યો છે અને સાથ આપ્યો છે અને અમે પણ એ જ ઈચ્છીએ છીએ. અને ચૌધરી સમાજના મારા સૌ આદર્શ યુવાનોએ ખૂબ સંયમતા રાખી છે. પહેલી વાર આગળની બધી ઘટનાઓ થઈ અને આ ઘટના જોઈ અને આ કોઈ વ્યક્તિની લડાઈ નથી. આજે પણ અમારા ચૌધરી સમાજની આસ્થા, શ્રદ્ધા આ તપોભૂમિ દેવ દરબાર મઠ સાથે જોડાયેલી છે. અને સૌથી પ્રથમ અમારી મીટિંગ જ્યારે હદગામ ખાતે વાજણા
અમારા હિંદવાણી પરગણાની અને કાંકરેજી પરગણાની મીટિંગ મળી ત્યારે પણ મેં આ વસ્તુ કહેલી હતી. અને ત્યારે ખરેખર આ બધું થઈ જવું જોઈતું હતું. ત્યારે કોઈ અમારી આ રેલીનું આયોજન કંઈ નહોતું. અમે ત્યારે પણ વિનંતી કરી હતી કે અમે કોઈ વ્યક્તિઓને અમે પેલું નામ એડ કરવા માંગતા નથી. જેની જે ભૂમિકા છે, આ તો તપોભૂમિ છે. કે ઓગણનાથ ભગવાનની કૃપા થઈ કે આ વિડીયો અમને મળ્યા. આજે વિડીયો ના મળ્યા હોત તો આજે દરબાર સમાજ કે ચૌધરી સમાજ કોઈ ના માનો. અને એટલા માટે આ તપોભૂમિમાં કોઈ પ્રવૃત્તિ ગેરકાયદેસર ભગવાન પણ ચલાવી ન લે. હું તો એ તબક્કે એમનો આભાર માનું છું. પરંતુ આ તબક્કે સૌ સન્માનીય આગેવાનોને વિનંતી કરવા માંગુ છું કે ત્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે ને જોડાયેલી રહે. ત્યાં ચૌધરી સમાજની પણ હજારો દીકરીઓ ત્યાં આવી જાય છે. અને આ ઘટના પછી કોઈ માને કે ના માને, ઉપરવાળો ભગવાનને મને શ્રદ્ધા છે, ઓગણનાથજી ભગવાન ઉપર શ્રદ્ધા છે કે ખરેખર ગુનેગાર છે એ ગુનેગાર છે. એટલે એના માટેનો પણ અત્યારે જાગીરદાર સમાજને વિનંતી કરું છું કે માટેનો પૂરતો વિચાર થવો જોઈએ કે આપણા સૌની જે હજારોની શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે અને એ જોડાયેલી રહે અને એના માટે પણ કંઈક વિચાર કરવામાં આવે એવી બે હાથ જોડીને વિનંતી કરું છું. અને એમને જે કામ કર્યું છે એ તો સંત સમાજને પણ ન શોભે એવું કામ થયું છે ને, એ હું નથી કહેતો, એ ખુદ બળદેવનાથજી બોલી રહ્યા છે, એ મહંત બોલી રહ્યા છે. અને એમાં એમને ન શોભે એવી ભાષા છે. તો એ અસભ્યોની ભાષા છે કે મહંત અને સંત સમાજને શોભે પ્રકારનું છે. એટલા માટે આપણા સૌની શ્રદ્ધાઓ ત્યાં જોડાયેલી રહે, ટકેલી રહે. ભાઈચારો અને આપણો ભાઈચારો કાયમી માટે અકબંધ રહે. રાજકીય રીતે કામ લોકો કરતા છે, કરશે. ભેમાભાઈએ રાજકીય કામ નથી કર્યું અને ક્યારેય કરવા માંગતા પણ નથી. જે સત્ય છે, સત્યને સાથે હંમેશા ઉભો રહ્યો છું. અને હું તો અન્ય સમાજને કહું છું કે આવું જો કોઈ હોય તો મને કહેજો, હું તમારા સત્યની સાથે હંમેશા ઉભો રહી. અને મેં હંમેશા સત્યની લડાઈ લડી છે. મેં મારા માટે કે રાજકીય વસ્તુને મેં ક્યારેય આગળ નથી કરી. અને મારા દરેક ભાષણમાં જોજો મેં ક્યારેય કોઈ ટીકા ટિપ્પણી પણ નથી કરી. એક જ વાત મૂકી છે, આ અન્યાય થયો છે, અજમલભાઈની ન્યાયની માગણી છે, એમને ન્યાય મળવો જોઈએ. અને આ તબક્કે ફરીથી હું સૌને અપીલ કરું છું, વિનંતી કરું છું, હવે કાયદો કાયદાનું કામ કરશે. કાયદામાં કોઈ નહીં કટકી શકે. અને કાયદાની પ્રક્રિયામાં આપણે સૌને સાથ આપવો જોઈએ. અને કાયદામાં બધું થશે જે રીતે જે કાયદાની પ્રક્રિયાઓ થઈ. પણ કાયદાની પ્રક્રિયાઓમાં ક્યાંય પણ ચાર્જશીટ બને ત્યાં સુધીમાં જો કંઈ 80-20 થશે તો ચૂપ તો નહીં જ રહેવાય. ગુનેગારો છે એ ગુનેગારો છે. એટલા માટે સૌને અપીલ કરું છું કે શાંતિ જાળવા, સંયમ રાખવા અને કાયદાની પ્રક્રિયામાં સૌને સાથ અને સહકાર આપવા માટે નમ્ર અપીલ કરું છું. ભાઈચારો ટકી રહે, શ્રદ્ધા ટકી રહે, એ આપણા સૌના માટે ખૂબ અગત્યનું. જી મોહમ્મદભાઈ, આપ હવે આપ પ્રતિક્રિયાને કઈ રીતે જોઈ રહ્યા છો? મારું તો કહેવું કે હવે જો કાયદાકીય રીતે તો હવે બધું ખાવાનું બધું થઈ ગયું. હવે કોર્ટમાં રજૂ કરે. પણ તે છતાંય મારું કેવું એવું કે આવી આપણે જગ્યાને જોતા જો ચૌધરી સમાજના બધા આગેવાનો અને ઓનો સ્વીકારે એવી મારી અપીલ. કારણ કે સમાજ કારણ કે કોર્ટવાળું વેતન તો કેવી એ ચાલ્યા કરશે, ટાઈમ લાગશે. પણ ત્યાં સુધી ચૌધરી સમાજના આગેવાનો કરેલી છે કે આપણે જવું નહીં. એટલે આમાં આપણું દુઃખ છે કે હવે જે વડીલો આ બધા આખા તાલુકાના આજુબાજુ બધા તાલુકાના ભેગા થઈ અને આનું સુખદ હવે સમાધાન સારું છે. કેન્દ્ર છે, આખા વિશ્વભરના લોકો આવી ગયા છે, આપણા દેશના વડાપ્રધાન સુધી આવી ગયા છે. જી નવીભાઈ, આપને પૂછવા માંગીશ કે આપની શું પ્રતિક્રિયા છે આ મુદ્દે? જી નવીભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી જી, એક કોલ આવી ગયો છે. જી હું તમને પૂછવા માંગતી હતી કે આ મુદ્દે તમારી છેલ્લી પ્રતિક્રિયા શું હશે? બસ મારું એ જ કેવું છે કે હવે પોલીસ દ્વારા એમની અટકાયત કરી એમને જામીન મળી જાય જી તો હવે કાયદો કાયદાનું કામ કરશે. જાળવી જાણવું જોઈએ જેથી કરીને કોઈ ભાઈચારું જળવાઈ રહે અને કોઈ સમાજો વચ્ચે વાત વિગ્રહ ન થાય. ખાસ પોલીસ તંત્રને વિનંતી છે કે પ્રમાણે કાર્યવાહી થાય. રાજકીય વથાણ ન બનવું જોઈએ
કાયદાની રીતે કાયદાની પ્રક્રિયામાં જઈ કામ કરે એટલે મારી લાગણી છે. બાકી લોકોએ શાંતિ જાળવવી જોઈએ. આપણે આસપાસ જાળવાઈ નથી એ જાળવી રાખવી જોઈએ. કૃત્ય કરીને વખોડવું જોઈએ અને જી. છતાં જો કોઈ તત્વો આવતા હોય તો તેને દૂર રાખવા જોઈએ. જેથી લોકોની શ્રદ્ધા જળવાઈ રહે. જી નવીનભાઈ જી ભેમાભાઈ, નવીભાઈ, મોહમ્મદભાઈ, આપ પ્રદેશ 24 ગુજરાતી સાથે આપના મંતવ્યો રજૂ કર્યા તે બદલ આપનો આભાર. તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ સ્થિત દેવ દરબાર અને ઓગળ મઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા મામલે ડીસા પોલીસે મઠના મહંત બળદેવનાથની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. ચૌધરી સમાજ દ્વારા કાંકરેજ, રાધનપુર અને ધાનેરા સહિતના વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. તો આ સાથે અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.